કચ્છમાં સૌથી વધુ સિઝનનો 56% વરસાદ પડ્યો છે। ચાલુ સિઝનમાં 42 તાલુકામાં સરેરાશ 40 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। ચાલુ સિઝનમાં 15 તાલુકામાં સિઝનનો સરેરાશ 80 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 46.89% વરસાદ વરસી ચૂક્યો છે। રાજ્યમાં 34 ડેમ હાઈ એલર્ટ પર, 20 ડેમ એલર્ટ પર, 19 ડેમ વોર્નિંગ પર છે। સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ 48.21% જળસંગ્રહ છે। કુલ 50.32% વિસ્તારમાં ખરીફ વાવણી પૂર્ણ થઈ ગઈ છે। રાજ્યમાં 50%થી વધુ વિસ્તારમાં ચોમાસુ ખરીફ વાવેતર પૂર્ણ થઈ ગયું છે। અત્યાર સુધીમાં 10 જિલ્લામાં 4278 નાગરિકોનું સલામત સ્થળાંતર જ્યારે 685 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રાજ્યમાં ચાલુ ચોમાસુ સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 7 જુલાઈ 2025ની સ્થિતિએ જગતના તાત એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં 50.32% વિસ્તારમાં ખરીફ ચોમાસુ વાવણી પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં સૌથી વધુ 17.59 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે। બીજા ક્રમે 17.10 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસ, જ્યારે 3.10 લાખ હેક્ટરમાં ઘાસચારો, 1.58 લાખ હેક્ટરમાં સોયાબીન, 1 લાખ જેટલા હેક્ટરમાં શાકભાજી અને 80,000 હેક્ટરમાં મકાઈનું વાવેતર થયું છે। આ સિવાય મુખ્યત્વે પાકમાં બાજરી, ડાંગર, તુવેર, મગ, મઠ, એરંડા, ગવાર, જુવાર એમ અત્યાર સુધીમાં કુલ 43 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં એટલે લગભગ 50.32% વિસ્તારમાં ખરીફ વાવણી પૂર્ણ કરવામાં આવી છે।